નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે બ્રિજેશસિંહ. હું જામનગરથી આવું છું અને બાયોસ્ટેટ કંપની તરફથી. આજે અમે બિપિનભાઈનું વાડીએ લોઠિયા ગામમાં ઊભા છું. આ માંડવીનું પાક છે. આની અંદર કેમ છો બિપિનભાઈ? બરાબર. કેટલા દિવસ થયા આ માંડવીનું વાવેતર કર્યું? 70 દિવસનું આ માંડવી છે. તમે જોઈ શકો આની અંદર આ બે ખાતરનું કેટલા દિવસ થયા આનો ઉપયોગ કર્યા? અને 22-25 દી પહેલા નાખેલું છે આ બેવું ને? હા, માઇક્રો રાજા અને બાયોજન. બરાબર. તમને શું ફેર લાગે છે? તમે આપણી રીતે તમે ફેર એટલે એક રગી માંડવી કરી દીધી, કલર એક રગો. બરાબર. થોડ તાકાતમાં. બરાબર. તો ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો આપની તરફથી તમે થોડીક બતાવો માંડવીને. અગર તમે આ નીચેથી સૂયાનું જોઈ શકો. હજી બે છે નવા એક જ જગ્યાએ ઉપાડેલા છે. હાલો. અને ઉપરથી આજે આ 3 દવાનું ઉપયોગ કરેલા છે. આ ગ્રીન પોટાશ છે આપનું, અરે સોરી ઝીંક છે 39% વાળું, અને આની અંદર એમેજેક્સલ લિક્વિડમાં આવે છે. અને રોકો ફ્લો આ ફૂગ માટે છે. સ્પેશિયલ તમારું જે બી રાતડું હોય, ગેરુ ટીક્કા હોય, કોઈ બી તમે માંડવીમાં જે બી ફૂગમાં તકલીફ હોય, આના સ્પેશિયલિસ્ટ આ દવાઈ છે. રોકો ફ્લો કરીને આવે છે. કેટલા દિવસ થયા બિપિનભાઈ આનો ઉપયોગ? 16 દિવસ થયા મારી એની. કેવા છે રિઝલ્ટ પાણી? રિઝલ્ટ જોરદાર. બરાબર. ટપકું છે નહીં. તમે શું કહેવા માંગો છો કે આ બાયોસ્ટેટના જે બધી પ્રોડક્ટ છે બધા ખેડૂતોનું શું કહેવા માંગો છો તમે? નખાય છટે ગળ સારી કરે. બરાબર. ઉપયોગ સારો. રિઝલ્ટ સારું છે ને? આભાર. ઉભા બોલો. બરાબર. તો આજે તમે તમને માહિતી ક્યાંથી મળેલા છે કે આ બધી દવાઈ તમે ઉપયોગ કરો છો? માહિતી મહાકાળી એગ્રો લોઠિયા સંજયભાઈ. આ ગામમાં એગ્રો ને? હા, ગામમાં જ છે. ભલે. તો સંજયભાઈ આપની પાસે જોડે છે. આવી જાઓ સંજયભાઈ. કેમ છો? રામ રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો સંજયભાઈ અત્યારે આ જે બિપિનભાઈનું માંડવી છે, તમે આને બધું બાયોસ્ટેટનું વાપરેલા કરવાનો છે, તો કેવા છે આ તમે વાત કરો આપની માં? બિપિનભાઈ આમ તો 2-3 પ્રોડક્ટ 2-3 વર્ષથી વાપરે એને વટાણામાં પણ આ બાયોજેમ અને એમેજેક્સલ અને માઇક્રોરાજાનો વપરાશ કરેલો હોય ને એને વટાણા કેવા દે આપણે એના મોઢેથી જ સાંભળીએ. બરાબર. આ જ જમીનમાં વટાણા હતા 30 મણ થયા છે વીઘે, અને આ બધું એમાં વાપરેલું છે. ખાતર દવા બધું. કેટલા ઉપજ કેટલી શું 30 મણ હતું વટાણાનો? 150 મણ થયા ઉપર થયા, નીચે નથી. બરાબર. આમાં બી વધારે કરતા બાયોસ્ટેટનો ઉપયોગ કરેલા હતા. અને બિપિનભાઈ હું તમને જે ભલામણ કરું એ પ્રમાણે વસ્તુ આપણે આમ રિઝલ્ટ મળે છે કે નથી મળે? મળે મળે છે ને? મળે. થેન્ક યુ. આભાર.